સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ બહાર હુમલાનો ભોગ બનેલા પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ડ્રાઈવર ગણેશ સિરસાટનું બુધવારે આજે સારવાર દરમિયાન મોત નીપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી છે। ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ચાલકોની વચ્ચે ડેડ બોડી લઈ જવાના ભાડાની બાબતે રવિવારે બબાલ થવા પામી હતી, જેમાં એમ્બ્યુલન્સ ચાલક ગણેશ સિરસાટને ચપ્પુથી હુમલો કરાયો હતો। બુધવારે સારવાર દરમિયાન ગણેશનું મોત થવા પામ્યું છે। 2 દિવસ પહેલા ખટોદરા પોલીસે 3 આરોપીની ધરપકડ પણ કરી હતી। અગાઉ 4 હુમલાખોરો સામે હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો। હવે હત્યાની કલમનો પણ ઉમેરો કરાશે। अविनाश अशोक सिरसाट। अविनाश भाई 7-8 दिन पहले क्या घटना घटी थी और किस तरह का आपके भाई को मारा? मेरा भाई रात में खड़ा था इधर, तो जीतू माची का भाई जात के ऊपर से बोलने लगा, तो मेरा भाई ने उसको धक्का बिक्का लगा दिया था। तो उसके बाद 10 दिन पहले मेरा भाई को डंडे से 5 जन ने मारा। 5 जन मारने के बाद मेरा भाई वहाँ से भाग गया था यहाँ से, लेकिन मैंने वो बात को समाधान कर दिया था। हाँ। और 10-1 दिन में गणेश को उसने बुलाया सिविल में, और दारू पिए थे सब, 5 भाई 4 भाई। उसने वापस दोबारा मारा गणेश को। किस तरह की घटना बनी? क्या हुआ? ये वर्दी के लोकल वर्दी में आता है ना मेरा भाई इधर, तो वो धमकी दे। किसको? आपके भाई को किससे मारा? डंडे से मारा था? डंडे से फटके, डंडे से, चप्पू से ऐसा आगे मारा। की कोई कुछ थे? आगे कुछ झगड़ा हुआ था इनका? वही 10 दिन पहले ही हुआ था झगड़ा, दूसरा कुछ भी नहीं था। मैंने पटावत कर दिया था, लेकिन ये लोग ने रविवार के दिन दोपहर को गणेश को 3 बजे बुलाया घर से। मेरा भाई घर पे ही था, उसको बुलाया घर से और मारा दंड। भी करेंगे कुछ ना कुछ। ડેડ બોડી લઈ જવાની વર્દીને મામલે 10 દિવસ પહેલા જીતેન્દ્ર કહાર અને તેના મિત્રોએ ગણેશ જોડે માથાકૂટ કરી હતી। પ્રાઇવેટ એમ્બ્યુલન્સના ચાલકો નવી સિવિલના પીએમ રૂમની બહાર મોડી રાત સુધી અડો જમાઈને બેસી રહેતા હોય છે, એટલું નહીં ત્યાં નશો પણ કરતા હોય છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।